भूर्भुवस्वः तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। तो बधाने जय श्री कृष्ण, हर हर महादेव। वेलकम टू माय न्यू ब्लॉग। तो केम छो तमे बधा? आई होप तमे बधा मजामां हशो। हूँ पण मजामां ज छुं। जो આપણે સેવા થઈ ગઈ છે મસ્ત મજાની, અને આજે છે રવિવાર અને આજે થઈ છે 18મી તારીખ 18/1/2026। જો આપણે લિયોના બધાને ટકી નીકળાને દૂધ પીવડાવ્યું છે, લિયોને બાકી છે। વેર ઇઝ લિયો? લિયો ક્યાંક ગયું લાગે છે, દેખાતું નથી। લિયો નથી, ક્યાંક ગયું છે। હમણાં આવે એટલે એને પીવડાવીએ, પછી લાલ્યું આવશે, ભગત આવશે। ભગત હવે 2 દિવસ ખોવાઈ ગયું હતું, પાછું આવી ગયું છે કાલનું, એવું છે। તો ચલો હવે જયમી કરે તન્મય નાવા ગયા છે, એ બહાર નીકળે એટલે પછી આપણે મહાદેવ જઈ આવીએ, દર્શન કરી આવીએ। ત્યાં સુધી થોડીક સાફ સફાઈ કરવાની છે તો કરી લઈએ, અને જે છોકરાઓને ભાવે એ નાસ્તામાં બનાવી દઈએ આજે, એવું કરવું છે। તો ચલો, અને અહીંયા બારીની બહાર પણ એ કાબરો બોલી રહી છે। તો જો અહીંયા જયમિક પણ છે। હેલો, જય શ્રી કૃષ્ણ। અહીંયા તન્મય પણ જો નાસ્તો કરવા બેસી ગયો છે। ડબ્બા લઈને બેસી ગયા મારા છોકરા। જો તે ક્યાં હું કહું છું ખાઉં ને તે ચોળાફળી પતાવી દેજો, એટલે બસ ચોળાફળી પતાવી દેજો એટલે પછી ડબ્બો ખાલી થઈ જાય, બરોબર? એનું ફેવરેટ મળી ગયું એને, કેમ? ઓકે, તારે શું ખાવું છે? એ તો એ પેલા સ્ટીલના ડબ્બામાં છે, મોનેકો ને એવું। તો હા, પતી ગયું? કોને પતાવી દીધું? હા તો ક્રેક જેક ખા, જે ખાવું હોય। તો અહીંયા જયમિકની કોફી પણ થઈ ગઈ છે, જોઈ શકો છો। હા, કરું છું બંધ, કરું છું બંધ। જો જાળી બંધ કરી દો, જાળી બંધ કરી દો। ચાલો, જાળી બંધ કરી દીધી જ છે। હા, એ ડબ્બામાં। હા જુઓ તો ચાલો, હું પણ હવે નાસ્તો કરી દઉં। લે જો તન્મયભાઈ અહીંયા ભણી રહ્યા છે, જોઈ શકો છો, એક્ઝામ ચાલુ છે ને એટલે। અને અહીંયા જયમિત પણ લેપટોપમાં પતી ગયું। ઓકે, અને અત્યારના 12:15 થયા છે, અને આજે આ ભૂખ લાગી છે, પણ અહીંયા જો અડદની દાળ કરવા મૂકી છે, પણ ખબર નહીં દાળ ચડતી જ નથી ને, ખબર નહીં કેવી દાળ આવી ગઈ છે। તો હવે જો ક્યારની મેં ધીમા તાપે મૂકી હતી ને બીજું બધું કામ કર્યું તો પણ હજી સુધી ચડી નથી। હવે કંઈક જુગાડ કરીને ફટાફટ આના ચડવી દઈએ। ભૂખ તો મને પણ લાગી ગઈ છે, જોઈ લો, અડદની દાળ ચડી જાય ફટાફટ, એટલે માટે એ મેં કીધું તન જયમિક ધ્યાન રાખ, ઉભરાઈ ગયું તું એટલે પાણી પીવા આવ્યો એટલે। હા હાલો જો તો જો અમારા બાજુવાળાએ એટલે મીન્સ કે આગળવાળાએ પાપડ બનાવ્યા હતા, તો ખીચું આપવા આવ્યા છે। ચોટેલું છે, અલ્પીસનો ભાવ છે એટલે ચલેગા। મેં બી થોડા ચખ લેતી હું કેસા બના હે। અને આજે અમારે બનાવવાના છે ઢોસા, એટલા માટે સવારે જો ખીરું પણ આવી રીતે પીસીને મૂકી દીધું છે, જે હું ઘરે જ બનાવું છું ઢોસાનું ખીરું। તો આપણે અહીંયા રાખ્યું છે, જોઈ શકો છો। હવે આ જલ્દી થઈ જાય તો જલ્દી હું એનો મસાલો કરી દઉં। બોલો જયમિકભાઈ। ચલો, ત્યાં સુધી હું રોટલો બનાવી દઉં, બરોબર? રોટલો બનાવી દઉં। હા, ભૂખ લાગી ગઈ છે। લસણની ચટણી તો બનાવવાની છે જ નહીં, ખબર છે। ખબર છે તો સારું, ચલો હેડો। ફાઇનલી અડદની દાળ બની ગઈ છે। અહીંયા આજે રોટલાની જગ્યાએ ભાખરી બનાવી દીધી છે। પછી આ છે
મરચાં આથેલા, આ છે કોથમીરની ચટણી અને આ છે લસણની ચટણી જે એની અંદર નાખીને ખાવાની મજા આવી જાય. કેમ જયમિતભાઈ? બરોબર ને? તો જો અહીંયા લિયો એનો પગ ચાટી રહ્યું છે, એના પગમાં કંઈક વાગી ગયું છે એટલે જોઈ શકો છો. પણ અત્યારે હું બહાર બેઠી છું તડકે થોડીક વાર. આજનું વાતાવરણ એકદમ વાદળ છાયું ને એવું છે એટલે થોડીક વાર મેં કીધું ચલો બહાર બેસી જઈએ. તો બહાર બેઠી છું અને જયમિત સામે ગયો છે બગીચા આગળ જ્યાં અમે ફૂલ છોડ રોપ્યા છે ત્યાં બધું જોવા. અને લીયો જો તો અમારા ઘરે તો પ્રિન્સે આવી ગઈ છે. હેલો. અને અહીંયા પ્રિયંકા પણ છે. હાય, કેમ છે? જો કાલે અમે એમના ઘરે ગયા હતા, આજે અમારા ઘરે આવી ગયા છે. મેરી બહેન હે યે. અને જૈનિક તો ઇન્સ્ટાગ્રામ ઉપર છે. ઇન્સ્ટાગ્રામ પ્રિયંકા પણ કામે લાગી ગઈ છે. પ્રિન્સી બંને ચોપરમાં ચોપ કરી રહી છે. જો કુબીસ કરી છે. પછી હવે આ કેપ્સિકમ છે, ગાજર છે, બધું પ્રિયંકા કરવાનું છે. હા. અને મેં અહીંયા જો આપણે સાંભાર બનાવવાનું છે એટલે કુકર મૂકી દીધું છે. અને આ લીધું છે ઇડલીનું બેટર. તો આપણે આની અંદર 2 ચમચી જેટલો અડધી વાડકી જેટલો રવો લઈશું અને 1 ચમચી જેટલું ચણાનો લોટ લઈશું. પછી આપણે એને બેટર બનાવીને થોડીક વાર રહેવા દઈશું એટલે બહાર જેવા મસ્ત ક્રિસ્પી થાય. અહીંયા જોઈ શકો છો કે જો આટલું વાડકી મેં રવો લીધો છે અને આ છે આપણો ચણાનો લોટ. બસ આટલું 1.5 ચમચી જેટલો ચણાનો લોટ નાખીને હવે આપણે એને પાણી રેડીને મસ્ત મિક્સ કરી દઈશું. જો બેટર આપણું મસ્ત થઈ ગયું છે. હવે આપણે ઢાંકીને રાખીને કુકર થઈ રહ્યું છે. અને જૈમિકભાઈ બહાર નારિયેળ ફોલી રહ્યા છે ચટણી માટે. તો આપણે જીની રોલ ઢોસા બનાવવા માટે જો અહીંયા કોબીઝ, કેપ્સિકમ, બીટ, ગાજર અને આ છે ટામેટું અને આની અંદર જો ડુંગળી આવી સરસ ચોપ કરી દીધી છે મેં મસ્ત મજાની. અને અહીંયા તેલ પણ મૂકી દીધું છે મેં. તમે ઈચ્છો તો બટર પણ નાખી શકો છો આની અંદર. તો આ બધાને હવે આપણે આની અંદર નાખી દઈશું અને પછી શું નાખવાનું છે તે તમને જણાવીશ. પહેલાં બધું આની અંદર નાખી દઈએ અને બધું મિક્સ કરી દઈએ. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણે બધું મિક્સ કરી દીધું છે. હવે આપણે આની અંદર મસાલો કરીશું. તો આપણે ટેસ્ટ મુજબ મીઠું નાખીશું, જોઈ શકો છો. પછી કાશ્મીરી મરચું નાખવાનું છે. પછી સેજવાન ચટણી નાખવાની છે. સેજવાન ચટણી નાખી દઈએ. તો અહીંયા સેજવાન ચટણી નખાઈ ગઈ છે. હવે આની ઉપર આપણે ટોમેટો કેચઅપ નાખીશું અને પછી બધાને હલાવી દઈશું. બધું મસ્ત હલાવી દેવાનું અને પછી આપણે એની અંદર ભાજી પાવનો મસાલો પણ નાખવાનો છે. તો આ છે ભાજી પાવનો મસાલો. તો એ પણ આપણે નાખી દઈશું એની અંદર. જો બધું હલાવી દેવાનું છે આવી રીતે. અને પછી આપણે શું કરવાનું છે, એનાથી આમ ક્રશ કરવાનું છે એની અંદર. જોઈ લો આમ દબાઈને મસ્ત એ ક્રશ થઈ જાય બધું જ. હા હા બધું જ મસ્ત ક્રશ કરી દેવાનું છે આવી રીતે. જો એ મસ્ત મજાનું એકદમ આપણે થઈ ગયું છે. એકદમ મિક્સ થઈ ગયું છે મિશ્રણ. તો આપણે એની અંદર હવે કોથમીર નાખી દઈશું. કોથમીર નાખીને પછી હલાવી દઈશું. તો
તો આપણું આ જીની રોલ આપણે બેટર ઉપર તૈયાર કરવાનું જીની રોલનું આખું પેસ્ટ તૈયાર થઈ ગયું છે માવો આખો જોઈ શકો છો. તો અહીંયા જોઈ શકો છો કે આપણો સાંભાર પણ મસ્ત મજાનો બની ગયો છે અને હવે ઢોસા ઉતારવાનું ચાલુ કરવાનું છે. તો જો આ બેટર પણ આપણે તૈયાર કરી દીધું છે, જોઈએ એટલું એનું પણ જોઈ શકો છો. આવી રીતે બેટર તૈયાર કરવાનું છે આપણે ખીરું. તો હવે આપણે ઢોસો ઉતારીશું. તો અહીંયા જોઈ શકો છો કે આપણે ઢોસો બનાવ્યો છે. હવે એની ઉપર આપણે બટર લગાવીશું. બટર લગાવ્યા બાદ આપણે આ જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ આપણે એની ઉપર પાથરી દઈશું. આપણે પૂરણ પથરાઈ ગયું છે. હવે આપણે એની પર ચીઝ સ્પ્રિંકલ કરીશું. જો આપણે ચીઝ એની ઉપર નાખી દીધું છે. હવે ચીઝ મેલ્ટ થાય તો પછી આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે. તો જો પ્રિયંકા અને પ્રિન્સી બંને ખાઈને જતા રહ્યા છે. તો અહીંયા જીની રોલ ઢોસા થઈ રહ્યો છે, જોઈ શકો છો. એ લોકોને ઉતાવળ હતી એટલે મોકલી દીધા છે ખવડાવીને. હવે મસ્ત મજાનો આપણો ઢોસો થઈ રહ્યો છે. થવા દે થોડુંક કડક થાય પછી લઈએ ને. રહેવા દે. જો રહેવા દે કહું છું, ઘડીક વાર રહેવા દે. જોઈ શકો છો મસ્ત મજાનો. અને ભૂખ લાગી ગઈ છે એટલે માટે મેં કીધું ચલો બેસી જાઉં. અને અહીંયા ટોપરાની મસ્ત મજાની ચટણી પણ બનાવી દીધી છે. તો ચાલો બધા ગરમ ગરમ જીની રોલ ઢોસા ખાવા માટે. અને તમે પણ આવી રીતે જ બનાવજો, મેં બતાવ્યું એવી રીતે જ. એકદમ ઇઝી છે, કંઈ જ ડિફિકલ્ટ નથી. કેમ તને? તો જો આપણો ઢોસો એકદમ મસ્ત મજાનો, વાવ. તો જો આપણો ઢોસો મસ્ત મજાનો ઊંચો થઈ ગયો છે. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું અને પછી આને હવે રોલ કરી નાખીશું. આપણે જોઈ શકો છો કે આવી રીતે રોલ કરી દીધા છે. આમ મૂકી દેવાના. અને જો બીજો પણ થઈ ગયો છે મસ્ત મજાનો.